શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 4 મન્યસે યદિ તત શક્યમ મયા દ્રષ્ટુમ ઇતિ પ્રભો યોગ ઈશ્વર તતઃ મે ત્વમ દર્શય આત્માનમ અવ્યયમ. અનુવાદ: હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં તો કૃપા કરીને મને આપના એ અનંત વિશ્વરૂપના દર્શન આપો. ભાવાર્થ: એમ કહે છે કે મનુષ્ય તેની ભૌતિક ઇન્દ્રિયોથી ભગવાન કૃષ્ણને જોઈ, સાંભળી, સમજી કે અનુભવી શકતો નથી. પરંતુ જો મનુષ્ય શરૂઆતથી જ ભગવાનની દિવ્ય પ્રેમસભર સેવામાં પરોવાઈ જાય તો તે ભગવાનના દર્શનની અનુભૂતિ કરી શકે છે. દરેક જીવ કેવળ આધ્યાત્મિક સ્ફુલિંગ છે, તેથી પરમેશ્વરને જોવાનું કે સમજવાનું શક્ય નથી. ભક્ત તરીકે અર્જુન પોતાની અનુમાન કે તર્ક શક્તિ પર આધાર રાખતો નથી, પરંતુ તે જીવાત્મા તરીકે પોતાની મર્યાદાને જાણે છે અને કૃષ્ણની અતિ ઉત્કૃષ્ટ સ્થિતિને સ્વીકારે છે. અર્જુન સમજી શક્યો હતો કે જીવ માટે અપાર અનંતને સમજવાનું શક્ય નથી. જો અનંત સ્વયં પોતાના દર્શન આપે તો અનંતની કૃપાથી અનંતની પ્રકૃતિને જાણી શકાય છે. અહીં યોગેશ્વર શબ્દ પણ મહત્વપૂર્ણ છે, કારણ કે ભગવાન અચિંત્ય શક્તિ ધરાવે છે. જો તેઓ ઈચ્છે તો અનંત હોવા છતાં સ્વયં પ્રગટ થઈ શકે છે. તેથી અર્જુન કૃષ્ણની અચિંત્ય કૃપાની યાચના કરે છે. તે કૃષ્ણને આદેશ આપતો નથી. મનુષ્ય કૃષ્ણને સંપૂર્ણપણે શરણાગત ન થાય તથા ભક્તિમય સેવામાં ન લાગે તો કૃષ્ણ માટે એવું કોઈ બંધન નથી કે તેમણે પ્રગટ થઈને તેમને દર્શન આપવા. આથી પોતાની માનસિક તર્ક કરવાની શક્તિના આધારે લોકો કૃષ્ણના દર્શન કરી શકતા નથી. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.